બાપા સીતારામ મઢુલી થાન ચોટીલા વચ્ચે ઝરિયાના બોર્ડની બાજુમાં બરોબર આજે પૂર્ણિમા હોવાથી બાપા સીતારામના મંદિરે આવ્યા છીએ। મહાપ્રસાદ ચાલુ છે। આ ચોટીલાવાળો હાઈવે છે। આ થાનગઢ બાજુ આમ જાય છે બરોબર। ગામધણી વાસુકી દાદાનું મંદિર છે। બાપા સીતારામની આ જગ્યા સારી છે। સૌ ભક્તો ભાવિકો આવે છે, મહાપ્રસાદ પણ લે છે અહીંયા આગળ। તો આ વખતે ભજીયાનો પ્રોગ્રામ છે, ભજીયાનો પ્રોગ્રામ છે, પછી ગાંઠિયા છે, બુંદી છે, ગરમા ગરમ ચા છે, એવું બધું અહીં કણે સેવા ભાવિકો આપે છે। અને તમારે ગમે ત્યારે અહીં પ્રસાદી દેવી હોય તો વર્ષ દિવસ લગી તો વેટિંગમાં રહેવું પડે છે। 1 વર્ષ પછી તમારો વારો આવે કે અમારે આ મહાપ્રસાદ અહીંયા દેવો છે। દર પૂનમે માણસો અહીંયા ઘણું આવે છે ચોટીલા જવા માટે। આજે પૂનમ છે, થાનગઢથી હાલીને આવે બધા ને મહાપ્રસાદ લે છે અહીંયા। તો બધા પધારો બાપા સીતારામે। ચાલો હવે પ્રસાદીનો ની બધો તમને હું સીન દેખાડું। બાપા સીતારામનું આ મંદિર છે બરોબર। બાપા સીતારામ, બાપા સીતારામ, બાપા સીતારામ, બાય બાય। ઢેંટાણે બાપા સીતારામ, બાપા સીતારામનું જોયેલું આ મંદિર છે, મઢુલી છે। બાપાની ધજા પણ જો મોજે મોજમાં। અહીંયા કણ મંદિર છે, અહીંયા ગરમા ગરમ ચા છે। બાપા સીતારામ, બાપા સીતારામ કણે મહાપ્રસાદ ચાલુ છે। ઠંડુ પાણીનું ફ્રીજ પણ અહીંયા છે। ત્યાં પ્રસાદીનું બોર્ડ છે, કોની પ્રસાદી હોય છે। અહીંયા લાઈવ ભજીયા બને છે। ઘણા બાપા સીતારામ આ બાજુ અહીં સીતારામ, મહાપ્રસાદ ચાલુ છે। બધી આટલી પબ્લિક છે તે દર વખતે હોય જ છે અહીંયા બરાબર। અહીંયા કણે ભજીયા ગરમા ગરમ મળે છે, જોઈ લો। ગરમા ગરમ ભજીયા આપે છે। બાપા સીતારામ, બાપા સીતારામ, બાપા સીતારામ, બાપા સીતારામ, બાપા સીતારામ, ભરતભાઈ બાપા સીતારામ। ચાલો હવે આવતી પૂનમે મળશું। બાપા સીતારામ, બાપા સીતારામ, બાપા સીતારામ। બાપા સીતારામ, નાની એવી દુનિયામાં મોટું એવું નામ કે બાપા સીતારામ બરાબર ને। જોઈ લો બાપા સીતારામ, ગણપતિ બાપા છે। સીતારામ, બાપા સીતારામ, બાપા સીતારામ, મોજ મોજ પેલો નંબર હો। બાપા સીતારામ, એ બાપા સીતારામ ભાઈ, હલો સીતારામ। હલો હવે ઘર કો જઈએ છીએ। આ ચોટીલા જાય રસ્તો, આ સીધો થાનગઢ, બાપા સીતારામ મઢુલી। હાલો, જય બાપા સીતારામ।